કહું છું કે મને લઈ જાય. એટલા વખતથી ગોતરી જાઓ કે કોઈ આવતા નથી. પણ એને શું કેવું કે મને લઈ આવે તો મને કોઈ રસ્તામાં મમ્મીજી જો તમારા માટે ગરમા ગરમ ચા બનાવીને લાવી છું. લો ફટાફટ. ચા હા ઘડિયાળમાં તો હજી વાર છે સમયની. આ કલાક પહેલા ચા આવી ગઈ. મારા મમ્મી કહેતા હતા કે હંમેશા સમયની પહેલા ચાલવું જોઈએ. સમય પહેલા તો બરાબર છે, પણ આ સમયથી કલાક વહેલા એ તો બહુ અઘરું નહીં? મમ્મીએ સમય નહોતો કીધો કે સમયથી કેટલા વહેલા ચાલવું જોઈએ. હવે ધ્યાન રાખીશ. અરે વાહ મમ્મીજી, શું સાડી પહેરી છે તમે? બહુ મસ્ત લાગે છે હો. દામિની વહુ, આ સાડી મેં 575 વખત પહેરી હશે તો ત્યારે તમારા ધ્યાનમાં ન આવ્યું, અને આજે જ આ સાડી પર ધ્યાન પડ્યું. તમે જેટલી વાર આ સાડી પહેરો ને એટલી વાર મસ્ત લાગો છો. મારે તો હર વખતે તમારી તારીફ કરવી હોય, પણ પછી એવું થાય કે ના ના રહેવા દો, મમ્મીને ન ગમ્યું તો એટલે અત્યારે તારીફ કરી દીધી. મમ્મી, હું શું કહેતી હતી, આજે બપોરે છે ને હું રસપુરી બનાવી નાખું. તમને બહુ ભાવે છે કે નહીં રસ? રસપુરી ભાવે છે ખરા, પણ આ ક્યારેય મારી વહુ સામેથી કોઈથી કીધું નથી. આ અચાનક આટલા બધા વખાણ કરવા, આ સમય પહેલા ચા આપવી, આ રસોઈનું ન કહેવા છતાં પણ મારું ભાવતું ભોજનનું નામ લેવું, અમારા મગજમાં વાત બેસતી નથી આજે. ચિંતા? મને તમારી ચિંતા થાય છે. હવે જો મમ્મીજી, હું તમારું ધ્યાન નહીં રાખું તો કોણ રાખશે? આ ભાભી એ તો એમનામાંથી જ નવરા નથી પડતા, તો તમારું ધ્યાન શું રાખે? એટલે મને થયું કે મમ્મીનું ધ્યાન છે ને હવે હું જ રાખીશ. આ તમારા ઘૂંટણ પણ બહુ દુખે છે કે નહીં? એટલે હું છે ને તેલ લઈને આવી છું, એ તેલથી તમને મસાજ કરી દઈશ. દામિની વહુ, આમાં એમ છે ને કે આ સવાર પડે સાંજ પડે કાગડો ક્યારેય એના મોઢામાંથી રામ ન બોલે, પણ જ્યારે કાગડો રામ બોલે ને એટલે સમજી લેવાનું સામેવાળા વ્યક્તિને કે કાંઈક દાળમાં કાળું છે. મને એ સમજાવશો કે મમ્મીજી તમે આજે આટલું સરસ સ્વરૂપ ધારણ કેમ કરી દીધું છે? લે બોલ, તમને તો મારા ઉપર વિશ્વાસ જ નથી ને? આ કાળી સાડી પહેરી છે એનો મતલબ એમ થોડી કે તમે મને કાગડી બનાવી દો. મેં તને ક્યાં કીધું? પણ મને ખાલી કારણ જાણવું છે કે તું આટલા બધા મસ્કા કેમ મારે છે? મસ્કા નહીં મમ્મીજી, આ તો મારો પ્રેમ છે, પ્રેમ. પણ પ્રેમ આજે જ કેમ ઉભરાયો આટલો બધો? હા મમ્મી, હા સાચું કહું ને તો ભાભી છે ને અત્યારે બજાર ગયા છે. તો એ તો ગઈ જ છે, કઈક વસ્તુ લાવી હશે તો ગઈ હશે. તો એમાં તને શું તકલીફ પડી? અને એના ગયા પછી તું મારી આટલી બધી સાર સંભાળ ને આટલી બધી કેર કેમ કરે છે? કહું છું મમ્મીજી, કહું છું, શ્વાસ લઈ લો થોડો. હા, ભાભી બજાર ગયા છે અને મારે તમારી સાથે કોઈ વાત કરવી હોય, તમને કઈ કેવું હોય તો ભાભી ન હોય ને ત્યારે જ કહેવાય. એમની ગેરહાજરીમાં કેવું પડે તો જ તે આપણા બંનેની સરખી વાત થઈ શકે. બરાબર છે, સરખી વાત થઈ શકે, હું તારી વાત સાંભળી શકું અને એના પર ઓન ધ સ્પોટ ડિસિઝન પણ લઈ શકું. તો હવે કષ્ટી કરશો તમે તમારી વાત કરવાની? મમ્મી, હું એવું વિચારતી હતી કે ઘણો સમય થઈ ગયો નહીં, શેનો? હું મારા મમ્મીને મળવા નથી ગઈ, તો મને વિચાર આવ્યો આજ સવારમાં કે મમ્મીને ત્યાં રોકાઈ આવું, મારા પિયર જઈ આવું, એક આંટો મારી આવું. મુદ્દાની વાત આ છે કે જેઠાણી બહાર ગઈ છે એનો મોકો ઉઠાવીને તું અત્યારે મને કહેવા આવી છે કે મારે પિયર જવું છે. આ તને શું લાગે છે કે તું આટલા બધા મસ્કા મારીશ, આટલી બધી મારી સાર સંભાળ રાખીશ એટલે હું તને તારા પિયર જવા દઈશ? જવા જ દેશો ને? મને તમારા પર પૂરેપૂરો વિશ્વાસ, તમે કોઈ દી મને ના જ ન પાડો. મમ્મીજી જુઓ, મને છે ને મારા મમ્મીની બહુ યાદ આવે છે. ખાલી એકવારની આંટો માર્યો પછી તો અરે આખી જિંદગી અહીંયા જ રહેવાનું છે કે નહીં? આ એકાદી વાર વચ્ચે મમ્મીની યાદ આવી જાય તો મમ્મીને મળવા જવાનું હોય, બાકી તો આધુનિક જમાનામાં મોબાઈલ આવી ગયા છે તો વિડીયો કોલિંગ કરીને મમ્મીની યાદ આવતી હોય તેની સાથે વાત કરી લેવાની. પણ પિયર જવાનું નથી થતું, બરાબર? આ પરમિશન લેવા આવ્યા હોય કે કેવા આવ્યો જે પણ હોય એ તમારી પાસે સીમિત રાખો. પિયર જવાનું નથી, અહીંયા ને અહીંયા જ રહેવાનું છે. મમ્મીજી, આ તો કેવી વાત થઈ? આ લગ્ન કરીને હું મારા પિયર જ રહી હોત અને વિડીયો કોલ કરીને તમને કહેતી હોત તો કે આજે આધુનિક જમાનો છે, મારે ત્યાં આવવાની શું જરૂર છે?
તો એમ તો ન ચાલે ને. બહુ છો, દીકરી નથી. જો દીકરીને સાસરે વળાવી હોત ને તો અહીંયા ન આવવા દે. એટલે કાન ખોલીને સાંભળી લે, તારી જેઠાણી હોય કે ન હોય, અને તું એનો ફાયદો ઉઠાવે કે ન ઉઠાવે, પણ તારે પિયર જવાનું નથી. છાની મારી રસોડાના કામ અંબાર જા, ઊભી થા. સારું, દાળ ભાત બનાવું છું, ખાઈ લેજો. કા આ રસપુરીનું કહેતી હતી ને, ગરજુડી. હાશ, હા થાકી જવાય હો. આદિ, આ તું મને મંદિરે મૂકવા આવતો હોય તો ગાડી લઈને, આ હાલીને થાકી જવાય છો બેટા. બરાબર. હું બરાબર? કોઈ દી મારી વાત જ નથી માનતો એક કે. હા, હું તો માનતો જ નથી ને. આ મોટો બહુ વાત માને છે તો એને કહો ને. બસ આ બે ભાઈઓ વાદ વિવાદમાંથી ઊંચે આવતા નથી અને માને સાચવતા નથી. બેવ ભાઈ નહીં, ખાલી આ નાના ભાઈની જ વાત કરો. હું તો બધાનું માન જાણવું જ છું, પણ આ નાનો છે ને મોટાનું માન ભૂલી ગયો છે. મમ્મી સાથે તો ઠીક, ભાભી સાથે પણ ગમે તેવો વ્યવહાર કરે છે. પૂછો ભાઈ સાહેબે મીરા સાથે કેવું વર્તન કર્યું? મને શું પૂછવાનું? એમને બોલાવો ને એમને પૂછો કે કેવું વર્તન કરે છે ઘરમાં મારી સાથે. મને બધી ખબર છે હો, એટલે ખોટું તો બોલતો જ નહીં. મમ્મીએ એને મીરા રસોડામાં કામ કરતી હતી, ત્યાં પોતું મારેલું હતું, ત્યાં પગલા પાડ્યા, અને મીરાએ કંઈ કહ્યું હશે તો એના મોઢા પર પાણી ઉડાડ્યું. અચ્છા, પોતું મારેલું હોય તો ત્યાં કોઈ કામ કરે? પહેલા તો મને એ કહો. આ બધું છે ને બાના છે, વાંકમાં લેવાની કોશિશ કરે છે મને. હવે વિચાર કરો કે ત્યાં મારે કે જવાનું નહીં, રસોડામાં પગ નહીં મૂકવાનો મારે. આ તો 10 મિનિટ પછી જઈ શકાય ને. એવું ત્યાં બોર્ડ નહોતું માર્યું કે 10 મિનિટ પછી તમે અહીંયા પગ મૂકી શકો છો. આ રામા અવતારમાં રામ અને લક્ષ્મણ બંને ભાઈઓ હતા અને એકબીજા વગર ચાલતું નહોતું. આ વનવાસ મોકલ્યા કઈ કઈ તો પણ બંને સાથે ગયા. અને આમને મોકલો તો ખબર પડે. હા, વનવાસ એકવાર ભોગવે ને તો ખબર પડે. આ સુખ સાહેબી આપી છે એટલે બસ ખાલી બોલતા આવડે છે, અને તમે રહેવા દો. તમારું તો કઈ ચાલતું જ નથી એમની સામે. એમ તારું તો બહુ ચાલે છે ને. આ દામિની આવીને પછી જ તારું વર્તન બદલાઈ ગયું છે. હજી દામિની તો મેં શરૂ જ નથી કરી. મમ્મી, દામિનીમાં તો છે ને અક્કલનો છાંટોય નથી. તમારા વિશે પણ ગમે તેમ બોલતી હોય છે. શું? હા, મીરા સાથે ઝઘડો થાય ને તો મીરા કહે છે કે હું મમ્મીને વાત કરું, તો એ કે મમ્મીને વાત કરવી હોય તો કહી દેજે, ગમે તેને કહી દેજે. મમ્મીને ક્યાં બુદ્ધિ છે? હું તો મમ્મીને છે ને આમ આંગળીઓ પર નચાવીશ, પટાવી લઈશ વાતોમાં, આવું કહે છે. બસ બસ બસ, રહેવા દો. હા, કેવી વાતો કરે જુઓ. બૈરાઓ જેવી વાતો કરે છે. જરાય છે મોટા ભાઈ તરીકે કે આ ઘરના વડીલ તરીકે કેમ વાત કરાય? તું નાનકો છો તો તને બુદ્ધિ જેવું છે કે મમ્મીની સામે મોટા ભાઈની સામે કેમ વાત કરાઈ? મર્યાદામાં જ વાત કરું છું. મેં કઈ કીધું એમને? બિલકુલ નહીં. અને એ જુઓ ફરિયાદ કરે છે, અને દામિની વહુનું ધ્યાન રાખે છે એ પોતે. હવે જેઠ છો, જરાક વિચાર કરો. આવી બધી વાતોમાં ધ્યાન આપવા કરતા કામમાં ધ્યાન આપો ને વધારે. તો તું તારી ભાભીમાં આટલી બધી હેરાન કરે છે તો પછી એ ધ્યાન તો આપે ને દામિની વહુમાં. તમે એક પક્ષ ના લો મમ્મી. બસ બસ મમ્મી, હવે છે ને મેં ફેસલો કરી લીધો છે, અને અત્યારે તો હવે આની વાત સાંભળીને તો પાક્કું કરી લીધું છે. શું પાકું કરી લીધું છે? હવે અમે બંને ભાઈ છે ને સાથે જતા રહો, રહી જાઓ. શકીએ. જતા રહો. જતા રહો શું કામ? મંજૂર છે મને તમારો ફેસલો. તમારા ઘરમાં નથી રહેવું ને, નાનો છે નીકળો. તું જઈશ. મમ્મી આ ઘરમાં રહેશે ને હું પણ સાથે રહીશ. એક મિનિટ, હું શું કામ જાઉં? હા, ના, ના. ફેસલો તમે કર્યો છે. તમે આ ઘર છોડીને જશો. તમને નથી ભાવતું ને મારી સાથે તો જાઓ. તમારે જ્યાં રહેવું હોય ત્યાં રહેજો. મમ્મી, હું મોટો છું ને આ ઘર મારા નામે કરી દો અને તમે મારી સાથે જ રહેશો. લે, અરે વાહ, જુઓ સ્વાર્થી માણસ. હા, તમને ભોળવીને કહે છે કે મમ્મી હું આ ઘરનો મોટો દીકરો છું તો આ બધું મારા નામ પર કરી દો. તો મારું તો કઈ વિચારવાનું જ નહીં ને તમારે. અરે આ ઘરના હપ્તા ભર્યા છે મેં. તું તો ત્યારે ભણતો હતો, તારી કોલેજની ફી પણ ભરતો હતો ને આ ઘરના હપ્તા પણ મેં ભર્યા છે. તો ઘર તને શું કામ આપી દઉં? કેમ? હા, પપ્પાએ પણ તમને ભણાવ્યા જ હતા ને. તો પપ્પાએ તો તમારી પાસે રૂપિયા નથી માંગ્યા. તમારી ફરજ હતી, તમે નિભાવી, અને આ ઘરની જવાબદારી બનતી હતી. અત્યારે હું પણ ઘર ખર્ચના રૂપિયા આપું જ છું ને. કેમ નથી આપતો? બહુ ઉપકાર કરે છે ઘર ખર્ચના રૂપિયા. મમ્મી, હું તમને કહું છું આ ઘર તો મારા નામ પર જ કરો, ગામડાનું ઘર એને આપી દો. હારે ગામડાનું ઘર એમને આપી દો. આ લોકો ગામડાને લાયક જ છે એમ ચૂપ પણ. રહીશ. બંને ભાઈઓ ક્યારના વળચળ કરો છો? મારા નામે મકાન કરી દો, આ કે છે મારા નામે મકાન કરી દો, પણ બે ભાઈની વચ્ચે જે માં બેઠી છે એની એને તો પૂછવાનું કોઈ સમજતા જ નથી. હા, તો પણ તમે તો મારી સાથે જ રહેશો ને. મેં તમને પહેલા જ કહ્યું મકાન મારા નામ પર કરી દો અને પછી તમે મારી સાથે જ રહેજો. સ્કીમ આપે છે. જાઓ,
ડૂબી જાઓ એમાં. મારા માટે બંને દીકરાઓ સરખા છે અને મેં નિર્ણય કર્યો છે ને એ તમારે શિરોમાન્ય રાખવું પડશે. મને માન્ય છે તમારો નિર્ણય. બોલો. મારો નિર્ણય એ છે કે બંને ભાઈઓ બોલી બોલશે અને જેના રૂપિયા વધારે આવશે અને જે પહેલા એ રૂપિયા મને પહોંચાડશે ને એના નામે હા મકાન કરી દઈશ. જો આ કન્ડિશન મંજૂર હોય તો હા કયો, નહીં તો રહેવા દો. પણ બોલી બોલશું એ રૂપિયાનું તમે શું કરશો? એ મારે જોવાનું છે ને. મેં મારો નિર્ણય કહી દીધો છે. લાખ રૂપિયા, 2 લાખ, 2.5 લાખ, 5 લાખ. બસ આગળ. બોલતા પહેલા એક વખત વિચાર કરી લેજે. જે પહેલા રૂપિયા આપશે એના નામ પર મકાન થઈ જશે. 5 લાખ ને 1 રૂપિયો. ઠીક છે ત્યારે ડન. 5 લાખ ને 1 રૂપિયો જે પણ મમ્મીના હાથમાં પહેલા આપે એ આ મકાનનો માલિક થઈ જશે. હા તો વાંધો નહીં, હું આપી દઈશ ને મમ્મી પહેલા. હા વિચાર સારો છે, કોશિશ કરજે. હા એ તો જોશું ને. હું પણ જોઈશ જ ને. ફિક્સ ડિપોઝિટ કરાવી દેજો મમ્મી. મમ્મી હું તમને એના કરતાં પણ સારો પોર્ટફોલિયો બનાવીને આપીશ. પહેલા હું તમને પૈસા આપીશ ને પછી એ પૈસાનો ઇન્વેસ્ટ. મમ્મી એસઆઈપી કરાવી નાખજો. એના માટે પૈસા તો જોઈએ ને. જા પહેલા પૈસા લઈ આવજે. હા, ગોતવાનું ચાલુ કરો, જાઓ. આમ મળી જશે આમ. વાતો કરવાથી કઈ નહીં થાય. અત્યારથી કામે લાગી જાઓ. રૂપિયા પહેલા પછી મકાન. નોકરીમાંથી લઈ લીધા છે એડવાન્સ. મેં કીધું કે જુઓ, હા, ઘર લીધા પછી હા સેલેરીના બધા પૈસા તો તમે લઈ લીધા છે. ઈ એડવાન્સ તો આ ઘર લીધા પછી શું કરીશું? હવા ખાઈશું? મારી પત્નીને કેન્સર છે. સાચે આથી હું મરી જવાની છું? એવું મેં એમને કહ્યું, ગાંડી છે નહીં તને, તું ટેન્શન નહીં લે. અત્યારે એ રૂપિયા ત્યાં થોડી વાપરવાના છે. હા, એટલે એવું ત્યાં કહ્યું છે મેં ખાલી. એટલે એ લોકો રડવા લાગ્યા. બોસને મેં રડાવી દીધો એવી રીતના વાત કરીને કે હું રડતો હતો. રડતા રડતા કહ્યું કે મારી પત્નીનો સાથ છોડવા નથી માંગતો, પણ પૈસા જ મને સાથ છોડાવશે. એને કહ્યું કેટલા જોતા છે, બોલ ને કેટલા જોતા છે. મેં તો 10 લાખ કીધા, પણ ચાલો ત્યાંથી ફરી ગયો. રડતા રડતા કહેવા લાગ્યો કે 2-2.5 લાખ છે, લઈ જઈશ. ચાલશે મેં કીધું ભાઈ, 2-2.5 લાખ તો 2-2.5 લાખ. અત્યારે 2.5 લાખનું તો થઈ ગયું કે નહીં? હે, 2.5 ત્યાંથી લીધા અને 1 લાખ રૂપિયા પેલા કાળુને ફોન કર્યો. કાળુને મેં એવો પટાવ્યો, એવો સ્કીમમાં નાખ્યો ને કે લાખ રૂપિયા તો એ આપવા તૈયાર થઈ ગયો. 2.5 લાખ આપશે. હવે કાળુ પાસે પોતે 10,000 રૂપિયા નથી હોતા. અરે એની ગાડી છે ને બાપાની, એના ઉપર લોન લેવાના છીએ અમે. એટલે મેં કીધું કે જો આ તારી જૂની ભાઠું ગાડી છે ને, આની ઉપર આપણે ગમે એવી લોન બેસાડશું ને તોય તે 2.5 લાખ રૂપિયાની લોન તો બેસી જ જાય. એમાં 2.5 જ બેઠા પાછા. બોલ હા, કેવું બાકી જોવા જેવું. એમાંથી મેં એને કીધું 1.5 તારા. કેટલા? 1.5 તારા હપ્તા હું ભરીશ, લાખ મને આપવાના. માની ગયો.
લાખ તો એ આવી ગયા, 3.5 લાખ રૂપિયા થઈ ગયા અને 1.5 લાખની પર્સનલ લોન મારા પર લીધી છે ગાંડી. હપ્તા ભરી ભરીને જને ભલે ગમે તે થઈ જાય પણ મકાન ન જવા દો. બહુ સારું કામ કર્યું નહીં? 5 લાખ આમ કરી નાખ્યા. એ તો મને તમારા ઉપર વિશ્વાસ હતો કે તમે છે ને પૈસાનું સેટિંગ કરી જ નાખજો. હા. સેટિંગ બાજ છો તમે. એટલે જ ને. હા, હું પણ મૂંઝવણમાં જ હતો કે થોડુંક બજેટ વધી ગયું પણ હવે જલ્દી ટૂંક સમયમાં મારે ખરીદી દેવા પડશે. જે રીતના મોટો હસતો હતો ને એના પરથી મને એવું લાગતું હતું કે એના ખાતામાં 3-4 લાખ રૂપિયા તો આમ ઉછળકૂદ કરતા હશે, એવી રીતના એ બોલતો હતો. એટલે એને તો લાખ રૂપિયા જ ગોતવાના હતા અને મારે તો ખાતામાં બેલેન્સ જોયું તો 1000 રૂપિયા પડ્યા હતા. એને ઉપરથી વિચાર આવ્યો કે સાલું બધું જ ગોતવાનું છે. હા, એટલે ઓવર કોન્ફિડન્સમાં મેં ગોતી લીધા પણ ગમે તેમ કરીને વળ ખાઈને પણ ગોતી આવ્યા. પણ એમને તો લાખ રૂપિયા જ ગોતવાના હતા ને. 5 લાખ ગોતવામાં આપણને એટલી વાર લાગી તો એમને તો લાખ જ ગોતવાના હતા. એમને મમ્મીને પૈસા આપી દીધા હશે તો? એને 1-2 જગ્યાએ ફોન કર્યા હશે પણ તને ખબર છે હું કેવો ચાલાક માણસ છું. હા, ગામમાં પણ ફોન કર્યો હતો ધીરુ કાકાને, વ્યાજે રૂપિયા આપે કે નહીં. એને મેં કહી દીધું ભાઈ ઉઠી ગયો છે. હા, વિશ્વાસ નહીં કરતા, એને 1 રૂપિયો પણ નહીં આપતા, પૈસા ડૂબી જશે તમારા. એટલે ધીરુ કાકા તો આપવાના નથી. હા, ભાઈને બહાનું બતાવી દીધું હશે, સ્કીમમાં લઈ લીધો હશે. એટલે તું વિચાર કર કે એને જલ્દી ગામમાંથી રૂપિયા મળે એમ નથી. અને રહી વાત અહીંયાની, તો અહીંયા એના એવા મિત્રો નથી કે જે એને રૂપિયા પ્રોવાઈડ કરી દે. એટલે તું વિચાર કર કે હમણાં એની પાસે બીજી કોઈ સગવડતા થાય ત્યાં 10, 15, 20 દિવસ હજી નીકળી જશે. ત્યાં સુધીમાં મતલબ હું તો આજે જ પૈસા આવે એટલે મમ્મીના હાથમાં રૂપિયો લાવ જલ્દી. આજે નહીં. તો આજે નહીં, આજે છે ને દસમ છે. કાલે 11 છે. 11 નો દિવસ છે ને બહુ શુભ ગણાય. સાચે? હા તો પછી કાલે જ તે ઘડો લાડવો કરી નાખીએ, કંકુના કરી નાખીએ, ઘર આપણા નામે કરી નાખીએ. એટલે કાલે છે ને આપણે મમ્મીને પૈસા આપી આવશું અને આખું ઘર આપણા નામે થઈ જશે. હાસ, પછી શાંતિ. હા, મોટા અને ભાભીને તો તું છે ને લાત મારીને કાઢજે, ઘરમાં જ ના જોઈએ. સાલાવ મચ્છરો ઘરમાં છે ને મલેરિયા ફેલાવી દીધો છે. ભાઈ ભાભી કોના છે? મારા. તો લાત કોણ મારશે? ભાભીને ના મારી શકું ને, ભાભીને તું મારજે, ભાઈને હું મારીશ. ભાભીને હું લાત મારી દઈશ ને સાથે સાથે મુક્કો એ મારીશ. એ હોય ના બાત. મલકીન. માલિક. અરે મલકીન. બહાર આપણા નામનું નેમ પ્લેટ છે. દામિની આદિશ બંગલો. ઓહો. હું શું કહું છું ખબર છે? હા, બોલ. આ ઘર આપણા નામે થઈ જાય ને તો પછી આપણે મારા મમ્મીને અહીંયા લઈ આવીએ. હા, તું જા ફટાફટ કાજુ બદામ વાળી ચા બનાવ. કાજુ બદામ મળી છે? હવે તો માલકીન ને માલિક થઈ ગયા ને. હા, કોઈ ના પીવે એવી ચા આપણે પીએ. ગાંધી મોક ચા મોક. લેતી આવ. ચા. હાશ.